હે બ્રહ્મદેવ, કંસના અત્યાચારોની અવધિ આવી ગઈ છે. બાળ હત્યા, ગો હત્યા અને સ્ત્રી હત્યા અને બ્રહ્મ હત્યાથી પાપનો વધારો થઈ રહ્યો છે. હવે મારાથી આ બધું સહન થતું નથી. પ્રજાપતિ, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. સુપુત્રી ધરતી, તું લેશ માત્ર ભયભીત થઈશ નહીં. પાપીઓનો સંહાર કરવા માટે અલ્પ સમયમાં જ ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરશે. તું નિશ્ચિંત બનીને જા. નારાયણ નારાયણ. અરે ઓ મથુરા નરેશ કંસ, તું મિથ્યા ગર્વ કરે છે કે તારો પરાભવ કરનારું આ ત્રિલોકમાં કોઈ નથી. પણ યાદ રાખજે કે તારો એ ઘમંડ હવે ધરતીની ધૂળમાં રગદોળાશે. જેને ધામધૂમથી પરણાવીને વળાવવા જાય છે એ તારી બહેન દેવકીનું 8મું સંતાન તારો કાળ બનશે. કાળ. એના હાથે જ તારું મૃત્યુ થશે. હું તારી વાણીને જુઠ્ઠી સાબિત કરીશ. એ ન ભૂલ કે તું કંસનો સામનો કરી રહ્યો છે. દેવકી, મોટા મોટા માણસોને મેં પરાજિત કર્યા છે. કાળ પણ મારા વશમાં છે. મારા નામથી ત્રણેય લોક કાપી ઉઠે છે. મહારાજ, શત્રુને તો જળમૂળથી જ ઉખેડી નાખવો જોઈએ. ન રહે વાંસ કે ન વાગે વાંસળી. રહેવા દે મારા ભાઈ, હું તારા પગે પડું છું મારા ભાઈ. મારા ચૂડી ચાંદાને અખંડ રહેવા દે. ખોળો પાથરીને તારી પાસે મારા સુહાગની ભીખ માંગુ છું મારા ભાઈ. મહારાજ, આટલો વિલંબ શા માટે? વિલંબ ક્યારેક સર્વનાશને નોતરે. સાચી વાત છે ભૈરવ. ના ભાઈ ના, હજી સુધી તો મેં સંસાર પણ નથી માણ્યો. અરે દાંપત્ય જીવનનું સુખ પણ નથી માણ્યું મારા ભાઈ. અને 8મા સંતાનનો જન્મ થતા તો કોણ જાણે કેટલા વર્ષો વીતી જશે. અને આપ તો બુદ્ધિમાન છો, છતાં આકાશવાણી ઉપર અંધ વિશ્વાસ કરો છો. અરે કોને ખબર કે આકાશવાણી કોણે કરી હશે? તમારા હિતેચ્છુએ કે પછી તમારા શત્રુએ? અને આમ છતાં હું આપને વચન આપું છું કે મારા પ્રત્યેક બાળકનો જન્મ થતા જ એ હું આપને સોંપી દઈશ. ઠીક છે. હા ભાઈ, હું પણ એમના વચને બંધાવું છું. યાદ રાખજો, જો વચન ભંગ થયા તો બંનેને હાથીના પગ નીચે કચડાવી નાખીશ. સેનાપતિ મહારાજ, આ બંનેનું ધ્યાન રાખજો. દ્વારપાળ, જી મહારાજ. દેવકીને બાળક થાય કે તરત મહારાજને ખબર આપજો. જેવી આજ્ઞા સેનાપતિ. બાળક, મહારાજને ખબર આપવી જોઈએ. મહારાજનો જય હો. આવો આવો. શું ખબર લાવ્યા છો? મહારાજ, હમણાં જ સમાચાર મળ્યા છે કે દેવકી બાળકનો જન્મ આપી દીધો છે. શું કહો છો? તમારી સાવચેતીને ધન્ય છે. મને તમારા માટે બહુ માન છે. આપનો સેવક છું મહારાજ. આજ્ઞા કરો, શત્રુને ભૂકા બોલાવી. એ કામ મારું છે. ચાલો ચાલો. દેવકી, લાવ તારું બાળક. ના ભાઈ ના, મારા પહેલા સંતાનને આ નિર્દોષ બાળકને શા માટે મારી નાખે છે? વાસુદેવ, નહીં, ભૂલી ગયા તમે મને વચન આપ્યું હતું? નહીં, લાવ તારું બાળક. નહીં. સોંપી દે મને. મને બચાવો. મહારાજ, ચિનગારી ભડકો થાય પેલા તને ઓલવી નાખી દે. કચરી નાખો સાપોલિયા. લાવ તારું બાળક. દેવકી. આ તો કેવો
અત્યાચાર છે નહીં ભગવાન નહીં, ભગવાન એને ત્યાં દેર છે પણ અંધેર નથી ભગવાન. નારાયણ નારાયણ નારાયણ. પધારો દેવશ્રી. મૃત્યુલોકની યાત્રા કરીને આવ્યા. સર્વે ક્ષેમ કુશળ તો છે ને? સર્વક્ષેમ કુશળ છે પ્રભુ, પરંતુ દાનવરાજ કંસે દેવકીના એક પછી એક 7 પુત્રોને હણી નાખ્યા. તે હવે આપની પ્રતીક્ષા કરી રહ્યા છે પ્રભુ. એમની પ્રતીક્ષાનો અંત આવશે. યોગ માયા દેવી, આજ્ઞા પ્રભુ. યોગ માયા દેવી, તમે ધરતી પર ગોકુળમાં નંદને ઘેર અવતાર ધારણ કરો અને હું મથુરામાં દેવકીની કુખે જન્મ લઉં છું. અવતાર કાર્ય પૂર્ણ થયા બાદ તમે મૃત્યુ લોકમાં દેવી અંબા, કાલિકા અને ચંડિકાના નામે પૂજાશો. જેવી આજ્ઞા. વાહ પ્રભુ, ધન્ય છે, ધન્ય છે. નારાયણ નારાયણ. દેવકી, દેવકી, આપણા 8મા સંતાનનો જન્મ થઈ ચૂક્યો છે. તારો ભાઈ કંસ અને મારી નાખે એ પહેલા જ એને બચાવી લેવો જોઈએ. પણ એ કઈ રીતે બને? દેવકી, તું આકાશવાણીને ભૂલી ગઈ હા કે આપણું 8મું સંતાન કંસનો કાળ હશે, પાછા હાથવાળાની રક્ષા કરશે. ક્યાંક એવું ન થાય કે કંસને ખબર પડી જાય. નહીં દેવકી, નહીં. આકાશવાણી ક્યારેય મિથ્યા નથી થતી. પણ તમે એને કેવી રીતે લઈ જશો? આપણે તો કાળ કોઠડીમાં બંધ છીએ. વસુદેવ, આ બાળકને આ ચોકડીમાં રાખી તું ગોકુળમાં નંદના ઘરે જા અને ત્યાં યશોદાની કુખે જન્મેલી બાળકીને આ બાળક જોડે છાનો માનો બદલાવીને લઈ આવ. લાવ દેવકી, ના, લાવ, ના, ના. લાવ દેવકી.
આપનો ચરણ સ્પર્શ કાજે હું ગાંડીતુર થઈ હતી. આપના ચરણ સ્પર્શ માતા જ હું શાંત થઈ ગઈ છું. દેવકી 8મા સંતાનને જન્મ આપી દીધો છે. હું કારાવાસમાં મારી સગી આંખે જોઈને આવ્યો છું. તું જઈ શકે છે? એવી આજ્ઞા. જી મહારાજ. કંસ વિનાશમાં વિલંબ કરતો નથી. વીંછીનું બચ્ચું મોટું થઈને ડંગ મારે એ પહેલા જેના આંકડાને મસળી નાખવો સત્ય છે મહારાજ. પરલોકથી આવેલા જીવનું આલોકમાં શું કામ? ચાલો મહારાજ, ચાલો પરલોકના જીવને પાછો પરલોકમાં પધરાવી દઈએ. ચાલો ચાલ ભૈરવ. મહારાજ, આ દેવકીનું 8મું સંતાન અને આકાશવાણી પણ 8મા સંતાનની થઈ હતી. એને હમણાં જ યમલોકમાં પહોંચાડી દો અને આકાશવાણી જૂઠી પાડો. ના મારા વીરા, આકાશવાણી તો જૂઠી પડી જ ગઈ છે. મારું 8મું સંતાન પુત્ર નહીં પણ પુત્રી છે. અને હા મહારાજ, એ કબળા આપ જેવા સર્વશક્તિમાનને શી રીતે મારી શકે? મહારાજ, પુત્ર હોય કે પુત્રી, પણ સંતાન તો 8મું છે ને. એને તો તું ઠીક કે છે ભૈરવ. મોત તો મારી મુઠ્ઠીમાં છે. હું એને ખતમ કરીને જ જંપીશ. હું એને જીવતી નહીં છોડું. નહીં મહારાજ, દયા કરો. નહીં. પાપી, મારનાર કરતા તારનાર 1000 હાથવાળો હોય છે. વિધિના લેખ ઉપર મેઘ મારવાનો મિથ્યા ઘમંડ કરનાર કંસ તારો કાળ તો ગોપરા નંદનને ઘેર ઉછરી રહ્યો છે. હવે જોજે કે મોત તને મુઠ્ઠીમાં રમાડે છે કે પછી તું મોતને મુઠ્ઠીમાં રમાડે છે. ભૈરવ જી. ગોપરાજ નંદને ત્યાં જન્મેલા બાળકને હું અત્યારે જ પૂરો કરી નાખીશ. પૂતના, ગોકુળમાં નંદને ઘેર જા અને એની પત્ની જશોદાને ભોળવીને એના બાળકને યમલોક પહોંચાડી દે. આજ્ઞાનું પાલન કર. જેવી આજ્ઞા મહારાજ.
નહીં નહીં નહીં, રડવાનું નહીં. આહા, આવી જા. આહા, રડવાનું નહીં, ચૂપ થઈ જજો. આહા. અરે જશોદા, શું કરે છે? અરે વાહ, લાવ મારા ભત્રીજાને રમાડી લઉં પેટ ભરીને. મારો વાલીડો બંને બહુ વાલો 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 લાગે છે. તમને તો મેં ઓળખ્યા જ નહીં. આજે પહેલી વાર જોઉં છું તમને તો. અરે જશોદા, તું ભૂલી ગઈ મને? હું ફૂલના નંદની નાની બેન છું, આની ફૂઈ છું. અને જો લગ્ન વખતે આવી હતી ત્યારે નવોઢાના વેશમાં તો કેવી રૂડી રૂપાળી લાગતી હતી. અરે પણ મારો ભઈલો નંદ કેમ દેખાતો નથી? એ તો ગયા છે ગોંધરે ગાયો ચરાવા, ગોધરી ટાણે છે. ના બેટા, ના રડવાનું. તું દુખરાઈ ગયું, જનાને પકડશું. હું ના આવી. અલલા ઓ અલલા. છોડી દે, કહું છું છોડી દે. માસી પુતનાએ મેળવ્યા ભેટ તે કદ ઘૂંટડે કાનુડા રે હે મારી માસીને વાળા હે. આવી જા બેટા, આવી જા. હે જશોદા, આપણા ઘરમાં શેનું ચરિત્ર? મને તો કઈ સમજાતું નથી. એવું લાગે છે જાણે આપણા કાનના જીવ જોખમમાં છે. તમે ચિંતા ન કરો જશોદા, મારો શ્રી હરિ એની રક્ષા કરશે. પણ હવે પછી તમે બધા જ એની કાળજી લેતા જાઓ. હા, હવે એની પાછળ જ રહીશ. શું કહ્યું? પૂતનાનો વટ? રાજન, શત્રુ ગમે તેટલો તુચ્છ જણાય, કિંતુ આપણે સાવધાન રહેવું જોઈએ. ચેતનર સદા સુખી. નારાયણ નારાયણ નારાયણ. નારદજી, મેં ત્રણેય લોકને જીતી લીધા છે. ઇન્દ્રના ગર્વનું મેં ખંડન કર્યું છે. કંસનું નામ સાંભળીને દેવ, દાનવો અને માનવો બધા ભયથી ધ્રુજી ઉઠે છે. નારાયણ, એ શું બોલ્યા કંસરાજ? અરે સાક્ષાત યમરાજની પણ આપના દ્વારે આવવાની હિંમત નથી. એક પ્રયાસમાં નિષ્ફળતા તો કરો બીજો પ્રયત્ન. ઉપાય જરૂર ગોતીશું મુનિવર.